જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. હોળીના દિવસે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 9.58 કરોડના 17 કામોને મંજૂરી આપવામાં આવી છે. હાલ તાજેતરમાં જ સૌરાષ્ટ્રના સૌથી લાંબા બનેલા ફ્લાયઓવરના ડિફરન્ટ પેટે 5,93,82,000નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્ટેન્ડિંગ કમિટીમાં ગાર્ડન શાખામાં અર્બન ફોરેસ્ટ અંતર્ગત રોપાની ખરીદી માટે 48 લાખ મંજૂર કરાયા છે, તો 58 લાખના ખર્ચે જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની લઈને મંજૂરી આપવામાં આવી છે. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 17 વિકાસ કાર્યોના એજન્ડા મોકલવામાં આવેલ હતા. જે એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 9,58,00,000 જેવી થાય છે. આ કામની અંદર રોડ રસ્તાના, વોટર વર્ક્સના, આરોગ્યને લગતા તમામ કામોને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 9,58,00,000 જેવી થાય છે.